ભુજમાં કાળઝાળ ગરમી વચ્ચે જલસેવા બહુમાળી ભવન ખાતે ઠંડા પાણીની વ્યવસ્થા। રાજ્યભરમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે કચ્છમાં પણ તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। આવી અસહ્ય ગરમીમાં ભુજના બહુમાળી ભવન ખાતે સરકારી કામકાજ માટે આવતા અરજદારોને રાહત આપવા માનવતાભર્યો પ્રયાસ હાથ ધરાયો છે। બહુમાળી ભવનના કર્મચારી મૂળજીભાઈ મતિયા દ્વારા જલ સેવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દૂર દૂરથી આવતા લોકો માટે માટલાનું ઠંડુ અને શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બપોરની કાળઝાળ ગરમીમાં બાળકો અને વૃદ્ધોને પાણી માટે પરેશાન ન થવું પડે તે હેતુથી આ પહેલ શરૂ કરાઈ છે। આ સેવા સમગ્ર ઉનાળા દરમિયાન સતત ચાલુ રાખવાની ખાતરી પણ આપવામાં આવી છે। આ સેવાકીય કાર્યને બિરદાવવા બહુમાળી ભવન સહકારી મંડળના પ્રતિનિધિઓ, સેવાભાવી આગેવાનો તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલને માનવ સેવા માટેનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું। કુદરતી રીતે ઠંડુ અને શુદ્ધ પાણી આરોગ્ય માટે લાભદાયી હોવાને કારણે અરજદારો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે। આ પહેલ અન્ય સરકારી કચેરીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ।